નમસ્કાર મિત્રો, કે ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું દિનેશસિંહ રાઠોડ. આજે આપણે જોઈશું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે રાજ્યના કેબિનેટ કૃષિ મંત્રી જીતેન્દ્રભાઈ વાઘાણીની શુભેચ્છા મુલાકાત. ગાંધીનગર સ્થિત રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીની રાજ્યના કેબિનેટ કક્ષાના કૃષિ, ખેડૂત કલ્યાણ, સહકાર, મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ગૌ સંવર્ધન મંત્રી જીતેન્દ્રભાઈ વાઘાણીએ શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ પ્રસંગે રાજ્યપાલે મંત્રી સાથે પ્રાકૃતિક ખેતી અને ગૌ સંવર્ધનના વિસ્તરણ અંગે વિગતવાર ચર્ચા કરી. તેમણે જણાવ્યું કે પ્રાકૃતિક ખેતી ભારતની પરંપરા અને સમૃદ્ધિનું મૂળ છે અને આજના સમયમાં તે ખેડૂતો માટે આર્થિક રીતે સશક્તિકરણનું મહત્વપૂર્ણ સાધન બની શકે છે. રાજ્યપાલે દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે દેશના વિકાસ માટે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ પ્રોત્સાહિત કરવા જરૂરી છે. દેશી ગાય આધારિત ખેતી માટેનું આરોગ્ય સુધારે છે, ખેતીનો ખર્ચ ઓછો કરે છે અને પાકની ગુણવત્તા વધારે છે. મુલાકાત દરમિયાન રાજ્યપાલ અને મંત્રીએ રાજ્યમાં ગૌ સંવર્ધન અને પ્રાકૃતિક ખેતીના પ્રચાર માટે વિવિધ શક્યતાઓ પર ચર્ચા કરી હતી. દર્શક મિત્રો, અત્યારે આટલું જ. આવા વધુ સમાચારો માટે જોતા રહો કે ચેનલ. નમસ્કાર.